જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે મિત્રો, આપણું ઢાબાવાળું મકાન હતું ત્યાં, બરાબર, એની છત ઉપર, બરાબર છે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ગુડ મોર્નિંગ સાથે સ્વાગત કરેલો છે તમારો ભાઈએ, બરાબર. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બરાબર. તો સવારની અંદર આપણે બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે. આપણું ઢાબાવાળું મકાન હતું ત્યાં સૂર્યનો પ્રકાશ આ બાજુ જોરદાર આવે છે, બરાબર છે મિત્રો. સૂર્યનો પ્રકાશ જોરદાર આવે છે, બરાબર છે. એના કારણે થોડું કેમેરાની અંદર જે રિઝલ્ટ છે થોડું તમને આ તેવું દેખાશે, બરાબર. આંખોમાં પાણી પણ આવી ગયું, બરાબર. તો મિત્રો આપણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટિંગ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન હતું ત્યાં, અને પક્ષીઓને ચણ માટે આપવા માટે આવ્યા હતા, બરાબર. પશુ પક્ષીઓને, કબૂતરાઓને, ચકલાઓને, આ તે બધાને, બરાબર. પશુ પક્ષીઓને આપણે ચણ આપવા માટે આવ્યા હતા આપણું જે ઢાબાવાળું મકાન હતું ત્યાં. તો ઘણા દિવસ પછી મેં તમને બ્લોગ વિડીયોની અંદર બતાવ્યું નથી કે આપણે પશુ પક્ષીઓને જે આપણે ચણ આપીએ છીએ. મેં તમને આગળના જે બ્લોગ વિડીયો આપણે શૂટિંગ કર્યા હતા એની અંદર મેં તમને કીધું હતું કે મિત્રો આપણે પક્ષીઓને દરરોજ ડેલી સવારે જે મતલબ કે 7-8 વાગ્યે, બરાબર, તો ચા બા પીને પછી આપણે આવીએ છીએ ચકલાઓને ચણ ઢાબા ઉપર આપણે, બરાબર, આ બાજુ છત ઉપર, બરાબર છે. તમને કદાચ પાછળ દેખાતા હશે કબૂતરાઓ, બરાબર છે. તો મિત્રો આપણે ઘણા દિવસથી બતાવ્યું નથી, તો ચાલો એકવાર તમને બતાવી દઉં એમ કરીને બ્લોગ શૂટિંગ કરવા માટે ગુડ મોર્નિંગ સાથે આવી ગયેલા છે. તો ફરી એકવાર બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, બરાબર. તો ચાલો એકવાર તમને બતાવું પક્ષીઓ મોજ મસ્તીથી આપણે કબૂતરાઓ જે છે એ ચણ ખાઈ રહ્યા છે, બરાબર. ઘઉં અને બાજરી જે છે, બરાબર છે મિત્રો, મિક્સમાં ખાય છે, બરાબર. અને ચોખા પણ સાથે છે, 3 વસ્તુ, બરાબર, મિક્સમાં આપણે કરીને આ ચકલાઓને ચણ આપીએ છીએ દરરોજ, બરાબર. તો અમુક જે બ્લોગ વિડીયો છે એની અંદર હું બતાવતો નથી, તો થયું કે ચાલો ફરી એકવાર આપણે ચાહક મિત્રોને બતાવીએ કે સેવા કરવી જરૂરી છે. તો પહેલા તો ચાલો હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, આ બાજુ આજે પણ ઉછાયા છે, એટલા બધા નથી, થોડી વાર લાગી એટલે પછી પાછા જતા રહ્યા બીજા. મોજ મસ્તીથી કેવા ખાય છે, જોરદાર. ઘણા બધા હતા મિત્રો, પણ આ બીજો તાર છે આ બાજુ, હા બેસી રહ્યું કબૂતર, એ બાજુ ઘણા બધા હતા પણ બધા ઉડીને જતા રહ્યા. આ બાજુ જુઓ, બરાબર. તો બધા મિત્રો કબૂતરાઓ મોજ મસ્તીથી ખાય છે, બરાબર. મિત્રો દરરોજ આપણે ડેલી છે આપણે દરરોજ નાહી ધોઈને આપણે મતલબ કે ગુડ મોર્નિંગ, બરાબર, સાથે આજનો બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરેલો છે. તો આજે તો નાવા ધોવાનો જ બાકી છે, બરાબર. કડિયાવાળા કારીગર જે ભાઈઓ છે પ્લાસ્ટરનું કામ ઘરે ચાલુ છે, એટલે આવે છે ત્યાં પહેલા આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈએ, પછી પાછા કામ પર લાગી જઈએ, બરાબર. અને પાછા સાંજે મળવાનું થાય તો મળીશું, બરાબર, બ્લોગ વિડીયોની અંદર, બરાબર છે. તો કદાચ બપોરે પણ સમય મળે તો આપણે બપોરે પણ એડજસ્ટમેન્ટ થઈ જશે, કદાચ બ્લોગ વિડીયોનો જે આગળનો જે કટ છે એ આપણે લઈ લઈશું, બરાબર. કદાચ સાંજે પણ મળે, કારણ કે નક્કી હોતું નથી, બરાબર, સમય એડજસ્ટમેન્ટ થાય કે ના થાય, બરાબર. હજુ કામ બાકી છે, એટલે થોડું એવો સમયની અંદર જે છે એ એડજસ્ટમેન્ટ થતું નથી બ્લોગ વિડીયોની અંદર, બરાબર છે મિત્રો. સૂર્યનો જોરદાર તપ આવે છે એટલે એના કારણે તમે જે કેમેરાનું જે રિઝલ્ટ છે એ થોડું એવું દેખાશે, બરાબર છે. અને આંખોમાં પાણી પણ આવી ગયું, બરાબર. સવારના વાગેલા છે 8 અને આપણે આપવા આવ્યા છે આજે મોડું થોડું થયું, બરાબર. ચકલાઓને ચણ તો ફરી એકવાર બતાવું, મોજ મસ્તીથી ખાય છે બધા કબૂતરો, બરાબર. અને આપણો જે મિત્રો કૂવો છે, આ જે આપણું ઢાબાવાળું મકાન છે એની એક્ઝેક્ટ બાજુમાં જ મેં તમને બતાવ્યો તો હજી કૂવો, એ કૂવાની અંદરથી આપણે કબૂતરાઓ પાછા જાય, આ ઉપર આવે ઢાબા ઉપર અને અહીંથી પાછા થઈ જાય, એટલે પાણી અને ખાવાનું બંને વસ્તુ મળી રહેશે, બરાબર છે. તો જેટલી બને એટલી મિત્રો સેવા કરો, પુણ્યદાન કરો, અને જેટલું બને એટલું તમે સેવાનું કાર્ય કરો, બરાબર. આ બાજુ જુઓ, મસ્ત મજાના જમે છે, ખાય છે, મતલબ, બરાબર. આ બાજુ બીજા બાજુ કૂવાની અંદર જતા રહ્યા, આ બાજુ કૂવો છે આપણે ત્યાં, બરાબર. અહીંયા મિત્રો જોઈ લો, મસ્ત મજાના. અને આ બીજા બે બેઠા છે અહીંયા, બરાબર છે. તો મિત્રો આગળના જે મેં બ્લોગ વિડીયો હતા એની અંદર મેં તમને સેવાનું કીધું હતું, બરાબર. અને ફરી એકવાર કહું છું કે મિત્રો તમે જેટલી બને એટલી સેવા કરો, બરાબર. કોઈ કદાચ મંદિર આ તે કોઈ જગ્યા પર કે રોડ રસ્તા પર તમારી નજરોની અંદર કદાચ જે અમુક ગરીબ વ્યક્તિઓ આવે છે, બરાબર, કે એની કન્ડિશન, હાલચાલ, બોલી આ તે બધું જોવાનું વ્યવસ્થિત રીતે, એનો અનુભવ એકવાર કરવાનો, આ તે બધું આમ કે જોવાનું, મતલબ, બરાબર. એની કન્ડિશન, બરાબર, હાલચાલ, બોલી આતી, પછી એને જે માંગીએ ભાઈ એને કે ખાવા માંગે તો ખાવા, અને પૈસા માંગે તો તમારા કન્ડિશન પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે જે પણ આપો એ આપજો, અને સેવા કરો. અને ગાયને ઘાસ
અને આ પૂળા ખવડાવો અને રોટલી ખવડાવો અને જેટલું બને એટલું મિત્રો સેવાનું કાર્ય કરો, બરાબર છે. તો ફૂલ સેવા કરો અને ફૂલ પુણ્યદાન કરો, બરાબર છે. માતાજીની ભગવાનની તમારી પર કૃપા રહેશે અને આવનારો સમય જે છે તમારો સારો રહેશે, બરાબર છે. તો મિત્રો કેમેરાની અંદર થોડું રિઝલ્ટ થોડું એવું દેખાશે, તાપ બરાબર છે, બરાબર. તો મિત્રો જેટલી બને એટલે સેવા કરો. અને મેં તમને કીધું કે આપણે જે રોડ રસ્તા પર ગરીબ આતે મંદિરની આગળ કે આ તે દેખાય તો તમને બને એટલી સેવા કરજો. એની કન્ડિશન હાલચાલ બોલી જોઈને પછી સેવા કરજો, કારણ કે આ કળિયુગનો જમાનો છે અને અત્યારે સાધુ સંતો છે, બાવા છે ઘરો ઘરોની અંદર ફરી અને આ તે લૂંટારાઓ ઘણા બધા થઈ ગયા છે. કળિયુગનો સમય છે એટલે, બરાબર છે. તો મિત્રો ખાસ જોઈ વિચારીને સેવાનું પણ કાર્ય કરજો, બરાબર. હું એવું પણ નથી કહેતો કે તમે આ તે જુઓ પછી અને ગરીબની હાઈ નહીં લેવાની, મતલબ કે ગરીબની મજાક નહીં ઉડાડવાની, બરાબર છે. તો મિત્રો જેટલી બને એટલી તમે સેવા કરો. જો ગરીબની હાઈ લાગી જશે તો આપણું તો પિક્ચર પૂરું થઈ જાય, બરાબર. તો મિત્રો જેટલી બને એટલી સેવા કરો, આપણી કન્ડિશન હાલચાલ બોલી જોઈને પછી તમે સેવા કરો, બરાબર. તો તાપ વધારે છે એટલે બ્લોગ વિડીયો જે છે મિત્રો એટલે આપણે સ્ટોપ કરીએ છીએ. તો સાંજે મળીશું, કાં તો બપોરે પાછળ, કાં તો આપણે સાંજે બપોરે કાં તો થોડી વાર રહીને મળીએ, બરાબર. તો મળીએ થોડી વાર રહીને કાં તો સાંજે, બરાબર છે, આગલા કટમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે આવી ગયેલા હવે ખેતર બાજુ, બરાબર. અને બ્લોગ વિડીયો આપણે પાછો સાંજે સ્ટાર્ટ કરેલો છે, 6 વાગેલા છે, બરાબર. તો મિત્રો આપણે બ્લોગ વિડીયો 6 વાગે સ્ટાર્ટિંગ કરેલો છે. સવારની અંદર બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો હતો અને મેં તમને કીધું હતું કે થોડી વાર રહીને મળશું. કદાચ જે કારીગર ભાઈઓ આવશે તો કામમાં લાગી જશું. કદાચ બપોરે સાંજે ગમે તે ટાઈમ મળશે તો આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરીશું, બરાબર, એમ કીધું હતું. તો મિત્રો આખો દિવસ આજે સવારથી માંડીને કામ કર્યું, બરાબર. કામ કર્યું અને નાહી ધોઈને ફ્રેશ થઈને થોડી વાર ઘરે વિચાર્યું આ તે, બરાબર. બધું બેઠા આતે અને બેસીને પછી થયું નાઈ બેન ફ્રેશ થઈ ગયેલા, બરાબર. તો હવે આપણે આવી ગયેલા છે બ્લોગ શૂટિંગ માટે આપણું જે ખેતર બાજુ ઘર હતું ત્યાં, બરાબર. તો મિત્રો કદાચ તમને પાછળ પેલી બાજુ તમને કદાચ ઘર છે આપણું ખેતરનું, બરાબર, એ તમને કદાચ દેખાતું હશે, બરાબર. તો મિત્રો આપણો બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટિંગ કરેલો છે ફરી સાંજે, બરાબર. કટ જે બીજો કટ છે જે આપણે સાંજે ચાલુ કરેલો છે, બરાબર છે. અને મિત્રો આજે તો આખો દિવસ કામ કર્યું, બરાબર. પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે હજુ પણ આપણો મજૂર નથી મળ્યા, બરાબર. આપણે ઘર નથી ના તે પતાવી નાખવાનું છે, બરાબર. ટૂંક સમયની અંદર હવે કામ પતવાનું છે એટલે થોડી વાર લાગશે, પણ કામ જલ્દીથી પતી જાય એવી આપણે ઝડપ કરીએ છીએ, મતલબ, બરાબર. તો મિત્રો મેં તમને આગળ કીધું કે જેમ બને એમ તમે સેવા કરો અને પુણ્યદાન કરો, બરાબર. પશુ પક્ષીઓની સેવા કરો, આ તે ચકલાઓને ચણ નાખો, બરાબર. તો જેટલું તમે પુણ્યદાન કરશો એટલો તમારો આવનારો સમય સારો આવશે, બરાબર. તો મિત્રો જેમ બને એમ જેટલી બને એટલી સેવા કરો તમારી કન્ડિશન પ્રમાણે, બરાબર છે. તો આવી ગયેલા આપણે ખેતરમાં અને તો બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે, બરાબર. આ બાજુ આપણું ખેતરમાં જે ઘર છે, બરાબર. એ તો ઘણા સમય પછી પાછું આપણે ખેતર બાજુ આવેલા છે અને આ બાજુ સૂર્યનો આથમવાની તૈયારી છે. આ બાજુ લાલ લાલ થઈ રહેલું છે, બરાબર છે. અને આપણું ઘર છે ખેતરમાં, બરાબર. નાનું એવું ખેતરમાં રહેવા માટેનું જ છે, બરાબર. તો મિત્રો આપણે ત્યાં ગયા નથી, પછી આપણે ત્યાં જઈને અમુક બ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરીશું. અને મેં તમને આગલા જે આપણા 2-3 જે બ્લોગ વિડીયો હતા એમની અંદર અલગ અલગ ખટની અંદર મેં તમને કીધું હતું મિત્રો કે આપણે જે ચેલેન્જ વિડીયોની તમે રાહ જોઈને બેઠા હશો, બરાબર. તો એ ચેલેન્જ વિડીયોમાં આપણે આવવાના બંધ થઈ ગયેલા છે અત્યારે. તો જે ચેલેન્જ વિડીયો છે, મતલબ, બરાબર મિત્રો, એ ચેલેન્જ વિડીયો આપણે જે આપણે ચેતન અને ભાવેશ જે છે, બરાબર. તો એ 2 જણ મેં તમને ફૂલ ડિટેલની અંદર વાત કરેલી, મતલબ, બરાબર. તો એ ચેતન અત્યારે હાજર નથી. આપણે ચેતન ગયેલો છે બહાર, બરાબર. તો એ ક્યાં ગયેલો છે હું તમને કહી નહીં શકું, બરાબર. તો કહી દેવા દો, બરાબર, પાછા તો મજા નહીં આવશે, બરાબર. પાછી તો ચેતન ગયેલો છે મિત્રો નવસારી, બરાબર. ત્યાં એના ફેમિલી સાથે, બરાબર છે, નવસારી છે અત્યારે ચેતન. અને ભાવેશ છે અત્યારે ઘરે. પણ ભાવેશની સાથે હું બ્લોગ વિડીયોમાં લાવું તો આપણને મજા નહીં આવે, કારણ કે ચેતનને ભાવેશને બેને લાવીશ, બરાબર. એક દિવસ ચેલેન્જ વિડીયોની ચર્ચા માટે. ભાવેશ તો અમુક દિવસ બ્લોગ વિડીયોની અંદર જરૂરથી આવશે, પણ આપણે હમણાં નથી લાવ્યા, બરાબર. બ્લોગ વિડીયોની અંદર ટૂંક સમયની અંદર આપણે ભાવેશને પણ પાછા બ્લોગ વિડીયોની અંદર લાવશું, બરાબર, અમુક વાર. અને ભાવેશને ચેતનને એકવાર લાવવાના છે બ્લોગ વિડીયોની અંદર કે આપણે ચેલેન્જ વિડીયોની જે આપણે મતલબ કે ઇન્ટરવ્યૂ જે છે
એમનું લેવાનું છે બંનેને, કારણ કે આપણું ચેલેન્જ વિડીયોનું 124 વિડીયો અપલોડ આપણા થયેલા અને અચાનક કેમ બંધ થયું, શું થયું, આ તે બધું ફૂલ ડિટેલની અંદર મેં તમને બ્લોગ વિડીયો બનાવ્યો હતો. અને ફરી એકવાર આપણે એમના મોઢેથી આપણે સાંભળીશું કે શું થયું ચેલેન્જ વિડીયોનું, આ તે ચેલેન્જ વિડીયો કેમ બંધ થઈ ગયા છે. બરાબર, તો મિત્રો આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરવાના જ હતા, પણ આપણે ચેતન ગયો છે હવે બહાર, નવસારી છે અત્યારે. બરાબર, એટલે ભાવેશ ઘરે છે, પણ બેને ભેગા થઈ. બરાબર, બે ભેગા થઈ, ચેતન નવસારી તો ઘરે આવે અને ભાવેશ ઘરે છે. પણ ભાવેશનો ખાલી ઇન્ટરવ્યૂ લું તો તમને મજા નહીં આવશે. ચેતન ને ભાવેશ અને હું 3 જણ હોઈશું ને, 3 જણ અમે ભેગા હોઈશું તો તમને કે થોડું આમ તેમ ઇન્ટરવ્યૂમાં મજા આવશે. બરાબર, કે એકબીજાને પ્રશ્નનો જવાબ આપી શકું. મારું અને જે ભાવેશનું ઇન્ટરવ્યૂ લઉં તો એમાં પાછું આપણે ચેતનભાઈ રહી જાય. બરાબર, ચેતનભાઈ રહી જાય એટલે પાછું એને સ્પેશિયલી ઇન્ટરવ્યૂ લેવાનું, અને અમારા બેનું આ તે બધું શું કેવું છે એ મજા નહીં આવે. મતલબ બરાબર, અમે સાથે ભેગા મળીને ઇન્ટરવ્યૂ આ તે બધું વાતચીત કરીએ એના જેવી કોઈ મજા નથી. બરાબર, તો સાથે મળીને ભેગા થઈ અને વાત કરીશું. બરાબર, આ તે ચર્ચા કરીશું અને બ્લોગ વિડીયો શૂટિંગ કરીશું. બરાબર છે મિત્રો, પછી આપણને ખબર પડશે કે ચેલેન્જ વિડીયો આવશે કે નહીં આવે. તો થોડી ઘણી અપડેટ સાથે તમારો નવો બ્લોગ વિડીયો, ધમાકેદાર બ્લોગ વિડીયો આવી જશે ટૂંક જ સમયની અંદર. ચેતન નવસારી તો ઘરે આવે એની રાહ જોઈ રહેલા છે. બરાબર, તો ટૂંક જ સમયની અંદર ચેતન પણ આવશે નવસારી તો ઘરે, અને પછી આપણે જે બ્લોગ વિડીયો છે નવી અપડેટ સાથે ધમાકેદાર બ્લોગ વિડીયો આપણે લાવીશું. બરાબર છે, તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. બરાબર, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે ધમાકેદાર નવા બ્લોગ વિડીયોની અંદર નવી અપડેટો સાથે. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.